નવા વર્ષને આવકારવા માટે ઉજવણી કરવામાં આવી રહી છે અને શાંતિપૂર્ણ માહોલમાં જામનગર પોલીસ સજ્જ છે। જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈનીની અધ્યક્ષતામાં સમગ્ર જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને આ એક્શન પ્લાન અંતર્ગત 4 ડીવાયએસપી, 24 પીઆઈ અને 35 પીએસઆઈ સહિત અંદાજે 700 પોલીસ કર્મચારીઓ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે। શહેરના ડીકેવી સર્કલ સહિત 8 મુખ્ય ચેકપોસ્ટ પર સઘન તપાસ થઈ રહી છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવ, જાહેરનામાનો ભંગ કે નિયમોનું પાલન ન કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી બ્રેથ એનાલાઇઝર અને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે। મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ અને એન્ટી રોમિયો સ્ક્વોડ પણ સતર્ક રહેશે। માનનીય એસપી સાહેબની સૂચનાના આધારે જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે તેમજ જ્યાં ભીડભાડવાળા જગ્યાઓ છે જ્યાં વધારે વાતાયાત વાહનોનો અવરજવર રહે છે તે તમામ જગ્યાઓએ વાહન ચેકિંગ દ્વારા કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ છે અથવા તો કોઈ હથિયાર જાહેરનામાના ભંગના કેસ છે અથવા અન્ય અસામાન્ય તત્વો દ્વારા જો જાહેર સુલે શાંતિને ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હશે તો આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે, જેના આધારે આ તમામ જગ્યાઓએ સિટી A, B, C અને બેડી મરીન પોલીસ સ્ટેશન તેમજ જિલ્લા LCB, SOG, પેરોલ ફરલો આ તમામ બ્રાન્ચો દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને વાહન ચેકિંગની કાર્યવાહી હાલ ચાલુમાં છે।